નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, ભારતની અંદર અને ખાસ કરીને મુંબઈ શહેર મહારાષ્ટ્રની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ પડ્યો છે। તે વરસાદ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને ગુજરાતની અંદર આવી રહ્યો છે। ગુજરાતની અંદર વરસાદ ક્યારે પહોંચે, મુંબઈમાં કેટલો વરસાદ પડ્યો છે તે અમારી ચેનલમાં તમે આ વિડીયોની અંદર બન્યા રહો, તમને સંપૂર્ણ 100% સાચી માહિતી આપશું। ચાલો દર્શક મિત્રો, આપણે વિડીયોમાં મોડું નથી કરવું, વિડીયો કરી દઈએ ચાલુ। દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે આવતીકાલના રોજ મુંબઈની અંદર ખૂબ જ અતિ ભારે 7 ઇંચ જેટલો ખૂબ જ ભારે વરસાદ થયો છે અને ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓમાં એલર્ટ કરવામાં આવ્યું છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, તેની અંદર મુંબઈ વાળો વરસાદ પહોંચવાની શક્યતા છે। તે ઘણો બધો લાલ એલર્ટ કરવામાં આવ્યો છે। તે વિસ્તારની અંદર વાવણી લાયક ઘણો બધો સારો વરસાદ થઈ શકે છે અને મુંબઈમાં ખૂબ જ અતિ ભારે વરસાદના કારણે ત્યાંના ઘણા બધા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ત્યાં ખૂબ જ અતિ ભારે પાણી ભરાઈ ગયું છે, ખૂબ જ નુકસાની થઈ છે। તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે મુંબઈની અંદર વરસાદના કારણે ગાડીઓ બંધ પડી છે, ઘણું બધું નુકસાન થયું છે। દર્શક મિત્રો, તમારો જિલ્લો કયો છે અને તમારા જિલ્લામાં વરસાદ થયો છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। દર્શક મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મુંબઈ વાળો વરસાદ હવે ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યો છે અને ગુજરાત પણ હવે આખા ગુજરાતની અંદર વરસાદ ટૂંક જ સમયની અંદર 25 તારીખ પછીના 27-28 તારીખ સુધીમાં ખૂબ જ સારો એવો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અને વાવણી લાયક પણ વરસાદ થઈ શકે છે। જે વિસ્તારોમાં વરસાદ પડવાનો બાકી છે અને ક્યાંક હળવાઓ વરસાદ થવાની શક્યતાઓ છે, હજી તો ભારે વરસાદ નહીં થઈ શકે, ખૂબ હળવા વરસાદ થવાની શક્યતા છે। દર્શક મિત્રો, ફરી એક નવા વિડીયોમાં પાછા મળશું। નમસ્તે।